ભાઈ વ્યૂ જેટલા જોવો ને એટલા ઓછા જ પડે છે અહીંયા. અને આપણે ફરી પાછા જે ઈગલનું જે મોઢું હતું ને ત્યાં ઉપર આવી ગયા છે. ત્યાં બી આવવાનું કંઈક છે. આ ફોટો પ્રોમ્પ્ટ્સ આપેલા છે ઘણા બધા. જો ભાઈ આખો ડાયનોસોરનો ફેસ છે. આ ડાયનોસોરના ઈંડા પણ છે, ક્યારે ફૂટી જાય નક્કી નહીં, ક્યારે ડાયનોસોર પાછા આવી જાય. તો ભાઈ મસ્ત બનાવેલા છે ડાયનોસોર ને બધું ફોટો માટે છે આ તો બધી વસ્તુ, છોકરાઓ માટે રાઈડ. અને ઉપર બી જવાની જગ્યા છે અલગથી. યસ ભાઈ, તો એક અંકલ મળ્યા સામે, જે મેં તમે હમણાં ડાયનોસોરમાં જે પોતાનો પોઝ આપ્યો હતા ને, એને કીધું ભાઈ કે ફરી લેવાય, લાઈફ એક જ છે, વારંવાર નહીં મળે. તમારી પાસે સગવડ હોય તો ફરી લો. પૈસા કમાવાનો ટાઈમ તો હંમેશા તમારી પાસે ઓછું જ પડશે, પણ ફરવાનો ટાઈમ હંમેશા કાઢજો. અંકલે એડવાઇસ આપી. તો મસ્ત છે અંકલ, પોતે રમૂજી છે, બેસ્ટ છે. बारिश होती है ना, बादल से आया हुआ है. હા જરૂર ભાઈ. અહીંયાથી બી ઘણા બધા પ્રોમ્પ્ટ્સ આપેલા છે. ઓ આપણે ઓલા ડાયનોસોરવાળી મૂવીમાં આ જોયેલા જ હશે. એકથી એક પ્રોમ્પ્ટ આપેલા છે ગજબ. ओके अंडे में फंस गई थी, वो आया नहीं है साथ में, हमने अंडे में फंस गई. ભાઈ આ મસ્ત વ્યૂ જોતા ઈચ્છા થઈ ગઈ કે હવે આપણે ચાય પી લઈએ. ચાય તો મળશે નહીં એટલે કોફીનો ઓર્ડર આપ્યો છે. તો મેં તમને આગળ કીધું સિમ સિસ્ટમ છે. આ વાઇબ્રન્ટ થશે ત્યારે આપણો ઓર્ડર રેડી થઈ જશે. ભાઈ અહીંયાથી વ્યૂ જોવો ને એમ થાય કે બસ અહીંયા જોઈ. આને આમ આઈલેન્ડને આખું જોતા રહી. એક મસ્ત યોચ હોય અહીંયા, મજા આવી જાય. પણ ઠીક છે, જેટલો ટાઈમ મળશે એટલો આપણે અહીંયા વધારે સ્પેન્ડ કરીશું. બાકી તો જ્યારે ટાઈમ જવાનું થશે તો જવું પડશે, કેમ કે આપણે હજી ખાલી અહીંયા જ કવર નથી કરવાનું, ઘણી બધી વસ્તુ કવર કરવાની છે. જેટલી થઈ શકે એટલી એક દિવસમાં પોસિબલ કવર કરી લઈએ. આ વખતે શું તો ભાઈ આપણે ઓચિંતો આપણે મલેશિયાનો પ્લાન બનાવ્યો હતો, એટલે ઘણા દિવસ ના આપી શક્યા આપણે, પણ જે બી આપણે 2.5 દિવસ મળ્યા છે તો એમાં જેટલું કવર થઈ શકે એટલું કરશું આપણે. બાકી વ્યૂ એક નંબર છે. તમે અહીંયા લંકાવીમાં કોઈ બી જગ્યાએથી વ્યૂ જોવો ભાઈ, સુપર જ હશે. એક કોફી ઓર્ડર કરી છે, અરાઉન્ડ કાંઈ 14 રિંગેટની છે. અને હું કોફી પીવું ત્યાં સુધી તમે અહીંયાથી આ વ્યૂ એન્જોય કરો. મસ્ત વ્યૂ છે, તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. બહુ જોરદાર વ્યૂ છે. તો ભાઈ ઈગલ આપણે જે વોક હતો એ પૂરું થઈ ગયું છે. અને હવે આપણે જશું પાછા નેચર વોક છે, એ બી આખું બ્રિજ છે, ત્યાં આપણે વોક કરવાનો છે. તો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણી એ રહેશે. એના માટે બી આપણને અહીંયાથી કેબલ કાર લેવી પડશે, જે આપણે ઉપર લઈ જશે. અને પછી વળી પાછું નીચે જવાનું છે ને, ત્યાં 2 વસ્તુ જોવાની છે. કઈ છે હું ભૂલી ગયો. એક તો 3D વાળું હતું કંઈક, બાકી જોઈ શું છે એમાં ઇન્ક્લુડેડ શું નહીં. તો ફરી પાછી આપણે અહીંયાથી કેબલ રાઈડ લેવાની છે. અને કેબલ રાઈડ લઈને આપણે સામે પહોંચી જશું. ત્યાં બતાવું તમને આ જગ્યાએ. પછી ત્યાં બી આપણને સામે આ સ્કાય બ્રિજ દેખાય છે, ત્યાં બી વોક કરવાનું છે. આપણે નોર્મલ લાઇનમાં છે, એ વાળી એક્સપ્રેસ લાઇન છે. તો હવે આપણે ઈગલ નેસ્ટને બાય બાય કહી અને આપણે નીકળી જઈએ છીએ આગળના સ્કાય વોક માટે. આ બી બહુ મસ્ત એક્સપિરિયન્સ હતો, મસ્ત વોક છે ભાઈ, મસ્ત. એક વખત લાઈફમાં કરાય આ એક્સપિરિયન્સ, બહુ મજા આવી. બાકી આવી જેટલી રાઈડો છે આપણે બધી કરવાની જ છે. હવે આપણી ફેવરિટ રાઈડમાંથી 2 વસ્તુ તો થઈ ગઈ છે કે હોપોપ હંમેશા બસમાં કરવાનો જ, જ્યાં મળે ત્યાં. અને બીજી વસ્તુ છે સ્કાય કેપ. સ્કાય કેપની મજા જ અલગ છે ભાઈ. તમને બતાવો હવે દરિયો કેવો લાગે છે અહીંયાથી. આ જો ભાઈ, અહીંયાથી આખો સામે જે દેખાય છે દરિયો છે આ વાળો, અને મસ્ત પહાડોની વચ્ચે બીચ વગેરે જોવો તમે. અને ભાઈ અંકલ આની મજામાં ગાય છે. જો મસ્ત જગ્યા છે વાળી ભાઈ. અહીંયાથી તમે હરેક જગ્યાથી વ્યૂ તો એટલો જોરદાર આવે છે કે તમે થાકી જશો. એમ થાય કે બેસી જાય બસ અહીંયા, અને મજા આવે. આની એકદમ સુકૂન શાંતિવાળું વાતાવરણ હોય, એટલે આના બધા બીજું શું જોઈએ ભાઈ. જોઈ લો પાછળ, મજા આવી આવી જગ્યા છે ને. અને આમાં ગંડોલામાં હું અને કાકા છે બસ, બાકી તો કોઈ નથી. એટલે એકદમ ખાલી જગ્યા.
એમ થાય બસ આને જોયા રાખીએ સુકૂન તો અહીંયા જ છે પૈસાની ટેન્શન ના લેવાની એ તો કમાઈ લેશો અને આ જગ્યા છે સ્કાય બ્રિજ ઓલું ગ્લાસ વાળું તો વિધાઉટ ગ્લાસ છે શાયદ હા વિધાઉટ ગ્લાસ છે અને નેટ વાળું છે આપણે અહીંયા બી જશું વોક કરીને આવવું પડશે અહીંયા આની ટિકિટ છે ને આમાં ઇન્ક્લુડ થઈ જાય પણ અહીંયા 6 રૂપિયા તમારે આપવા પડે 6 RM 6 ઇન્ડિયન રૂપીઝ નહીં 6 RM તો આપણે પહેલાં ટિકિટ લેવા જવું પડશે અહીંયા ફરી પાછું અને એના પછી આપણે જઈ શકીશું 6 RM એટલે 72 રૂપિયાની આસપાસ એક તમે વોક લઈ શકો છો અહીંયા સારી એવી તો ભાઈ હવે આટલું અહીંયા આવ્યા છીએ તો આ એક વોક લઈ લઈએ આ વાળી બી મજા આવશે આ એનું ટિકિટ કાઉન્ટર છે ને અહીંયાથી લેવાની છે 6 RMની ટિકિટ તો ભાઈ 6 RM આપી અને એક આ વાળી આપણે સ્કાય બ્રિજની ટિકિટ લઈ લીધી છે એની રિસિપ્ટ બી આપી છે અને આ બધું છે આવી રીતમાં અને હવે આપણે ત્યાં જવું પડશે ત્યાં આપણે પછી 324 પગથિયા છે એ ઉતરવાના અને હવે રિટર્નમાં ચડવાના અને બાકી એના ચડવું હોય તો અહીંયાથી કેબલ રાઈડ વળી પાછી જાય છે એના 10 RM એટલે 200 રૂપિયા આપવાના પણ મેં કીધું ના ભાઈ આપણે વોક બી થઈ જશે આપણી પાસે ટાઈમ ઘણો જ છે તો ભાઈ પહેલાં એ જ જવે ને તો બસ અહીંયાથી આપણે વોક કરી અને ત્યાં સામે ત્યાં સુધી જવાનું છે હવે આટલામાં શું 200 રૂપિયા એક્સ્ટ્રા આપવાના આટલું તો વોક કરી જ લઈએ ને હા વોક આવી રીતે થવા જશે જો અહીંયા સ્લાઇડ સુધી છે ને પછી ત્યાં એકદમ મસ્ત પગથિયા છે તો ભાઈ આટલું તો વોક કરી જ લઈએ ને આપણે ભાઈ એકદમ પેરાડાઇઝ જેવી ફિલિંગ આવે છે જો તમે કેટલી જોરદાર જગ્યા છે અહીંયાથી મસ્ત બીચનો વ્યૂ આ બાજુ તમારા ગ્લાઇડ કરતા સ્કાય કેપ અને અહીંયા ગ્લાઇડરવાળી આવાડી બી છે રાઈડ જેના 10 RM અલગથી એટલે 200 રૂપિયા અલગથી આપવા એના કરતાં બેસ્ટ છે આપણે અહીંયાથી વોક કરીને જઈશું બાકી વ્યૂ ભાઈ હું તમને હર વખતે એમ જ કહું છું કે વ્યૂ જોવો તો આપણે આવ્યા છીએ અને અહીંયા બી ઘણી બધી એક્ટિવિટી થાય છે જો ત્યાં સામે આવાળી જગ્યા છે ને બીચ છે આખી આપણે પોસિબલ હશે તો અહીંયા બી જઈશું પણ પહેલાં આ ફિનિશ કરી લઈએ પછી જઈશું તો ભાઈ આવી કંઈક વોક છે એકદમ હાર્ડ છે ઉતરવામાં વાંધો નથી પણ મને લાગે રિટર્નમાં આવવામાં જેટલા લોકો મને સામે આવ્યા ને એની હાલત ખરાબ હતી એટલે આપણી શું હાલત થવાની છે તો મને ખબર નથી આપણે થોડાક શું કે સ્વભાવ આપણું આળશું ને ક્યારે આપણે વોક કરી નથી એટલે તો મસ્ત શરીર બનાવ્યું પણ વાંધો નહીં ભાઈ ટ્રાવેલિંગ ટાઈમમાં તો હું બધું કરી લઉં કોઈ વાંધો નહીં જેટલો હાર્ડેસ્ટ હશે કોઈ વાંધો નથી એનાથી પણ કરવું છે જરૂરી ભાઈ છે મસ્ત નેચરની વચ્ચે આખું અને બસ ફ્યુ મોર સ્ટેપ્સ જે સામે આવે એ લોકોની તો હાલત ખરાબ જ છે દેખાય જ છે મને જોઈ લો જેટલા લોકો મને સામે આવે છે ને એની હાલત નેક્સ્ટ લેવલ ખરાબ છે અને અહીંયા સ્ટેપ થોડા બહુ જાળવીને ચાલવા પડશે સોરી યુ કેન ગો ફ્રોમ હિયર ભાઈ અહીંયા વાંદરાઓ બી છે તો થોડું ધ્યાન રાખવું પડશે આપણો કેમેરો ના લઈ લે ને તો આપણી બધી વસ્તુ પતી જશે ઓ જો હા ભાઈ આવેલો ને એનો ધ્યાન મારા કેમેરામાં જ છે પણ હું દઈશ નહીં એને હું કેમેરો બંધ કરી નાખીશ પણ દઈશ તો નહીં જ ભાઈ લોકો અને વાંદરા ક્યારે ના સતરે જાઓ ભાઈ આ બધું ભોગવી દીધું એના માટે ઓ ભાઈ આ લાગે છે વાયડો અને હજી એક આવી ગયો એનો ફ્રેન્ડ અહીંયા અને આ ભાઈને લગભગ બિયર લાગે મોજમાં છે જો ભાઈ ભાઈ બે ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે ઉપરથી હજી એક આવે છે ભાઈ હા આ રે અહીંયા આ જો પી ગયો કે શું બિયર ભાઈ હેલો પી લીધી ભાઈ જો તો એને મજા આવે આમાં પણ ભાઈ આપણે નેચરને બગાડીએ છીએ એ બી હકીકતની વાત છે આ જો જ્યાં તો બિયરના કેન નાખી દીધા આ એક મસ્ત સારી જગ્યા હતી પણ આપણે એને બી બગાડી લીધી ભાઈ એઝ અ હ્યુમન આપણે જંગલમાં જઈએ કે સિટીમાં જઈએ કે ક્યાંય બી જઈએ નેચર જોડે આપણે કાંઈ ને કાંઈ બગાડો કરી જ લઈએ અહીંયા બી ઘણા બધા લોકો જો કે રિસ્ટ્રિક્ટેડ છે આમ તો અહીંયા સ્ટ્રિક્ટ છે છતાં બી લોકો અહીંયા ઘણી બધી વસ્તુ ફેંકી જાય છે પ્લાસ્ટિક છે બોટલ કેન વગેરે છે ઘણું બધું એમ ધ્યાન રાખવાની વસ્તુ છે પણ ખબર જ છે કે ભાઈ જોકે આ તો હજુ સ્ટ્રિક્ટ છે ઇન્ડિયામાં હોય તો લગભગ આ બધું ભરાઈ ગયું હોય કચરાથી ને એનાથી પ્લાસ્ટિક ને બધું અહીંયા ઘણું બધું બેન છે પણ ભાઈ નેચરની વચ્ચે તમે જુઓ કેટલી ઠંડક છે તો આ બધી વસ્તુ તમને લાઈફ ટાઈમ જોતી હોય તો આ બધી વસ્તુની કેર આપણે જ કરવી પડશે બાકી જો સીડી મસ્ત જંગલ મસ્ત જગ્યા છે ભાઈ આમાં વોક કરવાની બી મજા આવે પણ બસ આ હાઇકિંગ ના મજા આવે થોડીક ટ્રેકિંગ અને હાઇકિંગ થઈ જાય ને બાકી આખું જંગલ જ છે ઉપર નીચે મસ્ત જગ્યા છે ભાઈ ફાઇનલી આપણે વોકવે બ્રિજ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી ઊંડાઈ જોઈ લો તમે નીચેની ભાઈ સાહેબ
છે ને ઊંડું. સામે મસ્ત વ્યૂ, બંને બાજુ જંગલ પહાડ, એક નંબર જગ્યા ભાઈ. આ સેમ આપણે ગોલ્ડન બ્રિજ જે છે ને એવું જ છે, પણ બસ ઓલાની ડિઝાઇન જોરદાર છે. આ એક સિમ્પલ કેબલ બ્રિજ છે જે હોલ્ડ કરે છે બધી જગ્યાએથી, પણ મસ્ત જગ્યા છે આ વાળી બી, ફોટોગ્રાફી માટે ને બધી રીતે બેસ્ટ છે જગ્યા. સિનિક વ્યૂ. ભાઈ લંકાવી આવો તો સ્કાય કેબ મસ્ત વિઝિટ છે. ઘણા બધા લોકો આવે છે ટુરિસ્ટ, લગભગ જે ટુરિસ્ટ લંકાવી આવતા હશે ને એ અહીંયા આવશે જ, એવું મેં સાંભળ્યું છે કે અહીંયા આવશે જ. પ્લીઝ ટેક ઓફ યોર શૂઝ. અહીંયા બી આ લોકો એલું આપ્યું છે ગ્લાસવાળું, જો ભાઈ હવે અહીંયાથી જો કેવું વ્યૂ આવે છે, બેસ્ટ વ્યૂ છે. અહીંયા શૂઝ ઉતારે એની ઉપર ચાલવાનું છે, પણ આપણે શૂઝ પહેરેલા છે તો નહીં ચાલીએ. અરે સાઈપીને જઈ બી શકીએ છીએ આપણે તો. ગ્લાસ બ્રિજ છે. ભાઈ બાકી આ જો પહાડ એની વચ્ચે. ભાઈ આ બ્રેથ ટેકિંગ વ્યૂ છે, બહુ જોરદાર છે. અહીંયાથી આખું તમને ત્યાં જો સામે આખો દરિયો, પછી ફરી પાછો એક ટાપુ ત્યાં દૂર, એના ઉપર મસ્ત વાદળાઓ અને આ ગ્રીનરી ભાઈ એક નંબર. આ વ્યૂ હું લગભગ છેલ્લા અડધા કલાકથી જોઉં છું, ઓબ્ઝર્વ કરું છું કે ભાઈ અહીંયા શું વસ્તુ થાય છે. આટલું ગાઢ જંગલ છે અને અહીંયા આ લોકોએ શું વિચારીને બનાવી છે જગ્યા ભાઈ, એક નંબર જગ્યા છે આ વાળી. આ બ્રેડ ટેકિંગ વ્યૂની સાથે સાથે આપણને અહીંયા કચ્છી માળું મળી ગયા છે બધા. સે હાય. ક્યાં મળે તો ભાઈ આપણે ફેમિલી જેવું ફીલ થાય એવા લોકો મળી ગયા છે આપણા કચ્છી લોકો, અને કચ્છી લોકો જ્યાં મળે આપણે એમ બી મજા આવી જાય છે ને. તો વાત થઈ, એ લોકો કચ્છીમાં વાત કરતા હતા તો મને થયું કે ચલો એની જોડે વાત કરું, અને સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો. અને એ બી અહીંયા ફરવા આવ્યા છે ફ્રોમ યુકેથી આવ્યા છે, અને મુન્દ્રાના છે ખુદ પોતે. તો બહુ મજા આવી મળીને. અને આવી રીતના તમે ટ્રાવેલ કરતા હો તો ન્યૂ લોકો તમને કઈ ખૂણેથી કઈ જગ્યાએ ક્યાં મળશે એનું કોઈ નક્કી નહીં, પણ ટ્રાવેલ કરતા રહો તો આવી રીતે અમેઝિંગ પીપલ્સ તમને મળતા રહેશે. ભાઈ અહીંયાથી બી જોરદાર વ્યૂ આવે છે, એકદમ બ્લુ વોટર, અને કેબલ કાર જાય છે. તો ભાઈ જો એકથી એક ભાઈ વ્યૂ અહીંયા તો જેટલા વ્યૂઝ તમને બતાવી તેટલા વ્યૂ ઓછા છે અહીંયાથી. અને ભાઈ બીજી વસ્તુ કે જે બ્રિજ ઉપર ઊભો છે ને આખો હલે છે, પણ કેબલ બ્રિજ છે એટલે થોડું હલવાનું તો છે જ, પણ વ્યૂ મસ્ત છે ભાઈ, અમેઝિંગ.